સમાચારોમાં આગળ વધીએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડશે. શિયાળાની ઋતુમાં બેવડી ઋતુની અસર પણ વધુ રહેશે, જેમાં 16 ડિસેમ્બરથી બેવડી ઋતુ વચ્ચે ગરમીનો અહેસાસ પણ લોકોને થવા માંડશે. 17 થી 19 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કહેવાઈ રહ્યું છે. 18 થી 20 ડિસેમ્બરે ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાને લીધે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે અને ગુજરાત સિવાય પણ ઉત્તર ભારતના અન્ય જે રાજ્યો છે ત્યાં પણ ઠંડીનું જોર વધશે તે પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. શિયાળાએ જમાવટ તો બોલાવી છે, પરંતુ હજી બેવડી ઋતુનો અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જ્યારે આગામી દિવસમાં ઠંડીને લઈને શું રહેવાનું છે ગુજરાતનું વાતાવરણ, સીધી જ વાત અંબાલાલ પટેલ સાથે કરીએ. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 29 થી 32 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, પરંતુ હવે ધીરે ધીરે એક પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યા છે, જે તારીખ 16 થી પશ્ચિમ વિક્ષોભ આવશે અને તારીખ 18 થી 20માં આ પશ્ચિમ વિક્ષોભ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને તારીખ 18 બાદ બરફવર્ષા પણ થવાની શક્યતા રહે, જેના કારણે 22 ડિસેમ્બર બાદ લગભગ આકરી ઠંડીને વેગ મળે. જાન્યુઆરી માસમાં પણ 1-2 હળવા મધ્યમ પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતનું હવામાન પલટાવી શકે, પરંતુ તારીખ 14 જાન્યુઆરી બાદ 2026ના 17 જાન્યુઆરી વચ્ચે પણ ઠંડી પડે અને આ ઠંડી હાડ ધ્રુજાવે, એટલે જાન્યુઆરી માસ પણ ઠંડો રહેવાની શક્યતા રહેશે. પરંતુ હાલમાં ઠંડી 22 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા રહેતા લગભગ આ વખતે નબળા પશ્ચિમ વિક્ષોભ આવવાની સાથે વાદળો રહેતા નથી, એટલે મહત્તમ તાપમાનમાં ઘટાડો થતો નથી. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ.